રેન બસેરાનું કામ સ્થગિત કરાયું. રાજકોટ હેવન હિલ્સ સહિતની સોસાયટીના રહીશો દ્વારા થયેલી રજૂઆતને પગલે નિર્ણય સ્ટેન્ડિંગ ચેરમેને કહ્યું, સરકાર પાસે અભિપ્રાય લઈ આગળની કાર્યવાહી કરાશે. સ્ટોરી રિપોર્ટ બાય સંદીપ ચાવડા, રાજકોટ. રાજકોટ શહેરના વોર્ડ નંબર 11ની અંદર અને વોર્ડ નંબર 1ની અંદર શ્રમિક રેન બસેરા રાજ્ય સરકારની ખૂબ સારી યોજના છે કે જે બાંધકામ સાઇટ ઉપર જે જરૂરિયાતમંદ ગરીબ પરિવારો રહેતા હોય એની ખુલ્લામાં ન રહે એના માટે કોર્પોરેશનના પ્લોટની અંદર શ્રમિક રેન બસેરા બનાવવા માટેની એક સરકારની યોજના હતી, પરંતુ સ્થાનિક લેવલે એનો ખૂબ વિરોધ થયો છે. અંબિકા પાર્ક સોસાયટીમાં આજુબાજુ કોર્પોરેશનનો જે પ્લોટ છે ચારે બાજુ સારી સોસાયટી છે, એટલે સ્થાનિક લોકોએ ગઈકાલે મને રજૂઆત કરવા આવ્યા હતા. વોર્ડ નંબર 1માંથી પણ આવ્યા હતા અને વોર્ડ નંબર 11માંથી પણ આવ્યા હતા. સ્થાનિક લેવલે રજૂઆતના અંતે હાલ પૂરતું અમે લોકોએ રાજ્ય સરકારનું માર્ગદર્શન માંગ્યું છે કે આ પ્લોટ જે કોર્પોરેશને ડિફાઇન ભૂતકાળમાં જે કરીને આપ્યો છે 2 વર્ષ પહેલાં, એ ઉપર ન બનવી જોઈએ અને બીજી જગ્યાએ બનાવવામાં આવે, જેથી કરીને લોકલ જે રહેવાસીઓ છે એને નાની મોટી કંઈ મુશ્કેલીઓ હોય એ મુશ્કેલીઓ ન પડવી જોઈએ એવું એમની રજૂઆત હતી. એને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારને અમે લોકો પત્ર પણ લખવાના છીએ અને હાલ પૂરતું શ્રમિક બસેરાનું અમે લોકોએ કામ અટકાવવાની સૂચનાઓ આપી છે. વિરોધ તો મારું બહુ સ્પષ્ટ માનવું છે કે આ દેશની અંદર માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ એક જાહેરાત કરી છે કે દરેકને પોતપોતાનું ઘરનું ઘર મળે. હું મારા ઘરની અંદર રહેતો હોઉં તો હું એવું ન જ કહી શકું કે કોઈ ગરીબ મારી બાજુમાં ન રહેવું જોઈએ. ભારતીય જનતા પાર્ટીની બહુ ક્લિયર વિચારધારા છે, સૌને પોતાનું ઘર મળવું જોઈએ, એના માટે આવાસ યોજનાઓ બને. પણ સ્વાભાવિક છે કે નાનો મોટા ઇસ્યુઝ લોકલ લેવલે આવતા હોય છે. અમે ટાઉન પ્લાનિંગના રોડ ખોલીએ તોય આજુબાજુના ખેડૂતો કે આજુબાજુના લોકો વિરોધ કરતા હોય, એટલે એ બધું તો ચાલતું રહેવાનું છે, પણ નાના માણસોને પણ એટલી જ પ્રાધાન્ય આપવું જોઈએ. લોકલ લેવલે ક્યારેક વિરોધ થતો હોય ત્યારે અમે લોકો એને સાંભળતા હોઈએ છીએ અને શ્રમિક બસેરા કેન્સલ તો નથી જ કર્યા, પરંતુ બીજી જગ્યાએ જ્યાં આ લોકોને નડતરરૂપ રહેવાસીઓને ન થાય એવી જગ્યાએ અમે શ્રમિક બસેરા બનાવવાના તો છીએ જ, પણ એની જગ્યા અલગ હશે. ગુલઝાર મુસ્તફા સાર્વજનિક ટ્રસ્ટ આયોજિત 13મી સમૂહ સાદી. આથી આપણે જણાવતા ખુશી થાય છે કે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઇન્શાઅલ્લાહ સમૂહ સાદીનું આયોજન કરેલ છે, જેના ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયેલ છે. સમૂહ સાદીના ફોર્મ છેલ્લે તારીખ 10/12/2024 સુધી સ્વીકારવામાં આવશે. સમૂહ સાદી ઇન્શાઅલ્લાહ તારીખ 19/1/2025 રવિવારે યોજવામાં આવશે. ફોર્મ મેળવવા સંપર્ક કરો હાજી મોહમ્મદ રફીક જુસબ બલોચ, ભારત લોન્ડ્રી, જત ટી હાઉસ સામે, મોટા પીર રોડ, સંજોગનગર, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9687314318.